તો આપણે હવે એ દાખલા નંબર 4 એ લઈએ આપણે. તો દાખલા નંબર 4 માં એવું આપણને એક કારખાનામાંથી માલસામાન અંગે માહિતી આપી છે. એમાં તે પરથી માલસામાન અંગેના તમામ વિચલનો શોધો એમ કીધું આપણને. અને એમાં વિગત વિગત આપી આપણને. વિગત એટલે માલસામાન. એસક્યુ પણ આપ્યું આપણને. એસક્યુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ પણ આપ્યું છે. એસપી અને એસસી. આ બાજુ એક્યુ, એપી અને એસી. રેડી. આમાં 3 આપ્યા છે માલ સામાનમાં. ને એમાં આપ્યા છે 600, બીમાં આપ્યા છે 500 અને બાદ આપ્યું છે આમાં 10% સામાન્ય બગાડ. અહીંયા જયારે આવું આપે ને ત્યારે અહીંયા ખાસ જોઈ લેવાનું, આ 1500 અને આ બે સમાન છે. ટીએસક્યુ અને ટીએક્યુ કહેવાય ને. તો ટીએસક્યુ અને ટીએક્યુ બે સમાન નથી. તો સમાન ન હોય ત્યારે કયું સૂત્ર લાગે? આપણે આગળ જોયું હતું એ સૂત્ર લગાડવાનું, પછી એમાં કોષ્ટક બનાવવાનું. એટલે પરીક્ષામાં માર્ક જોતા હોય ને કોષ્ટક થી બનાવવાનું. આપણે કોષ્ટક બનાવી નાખવાનું પેલા. એ પેલા જોઈ લેવાનું કેટલા આપ્યા છે બધા. કોષ્ટક કોષ્ટક અત્યારે જ છે બનાવેલું. રેડી. તો પેલા એસક્યુ કેટલા આપ્યા છે? 600. 600 પછી એક બીમાં 500, પછી 400 અને ટોટલ 1500. એમાંથી બાદ 10% સામાન્ય બગાડ એ પૂછે આપણને. 10% સામાન્ય બગાડ આપણે 10% સામાન્ય બગાડ. એમાં 10% સામાન્ય બગાડ. તો એમાં આપ્યું છે 1500. એટલે એસો આપણને મળશે 1350, 1350. ત્યારે જ આપી દીધું છે. કઈ બધું બેઠે બેઠું લખી નાખીએ આપણે. પછી રકમ પણ 13 આપેલી છે આપણને, જેનો સરવાળો આપણે એ નીચે લખી નાખવાનો. એનો ટોટલ પણ આપી દીધો છે કરીને આપણે 6750. અહીંયા મૂકી દઈએ. જો આનો ટોટલ ટોટલ આવે ને એ છેલ્લા મૂકવાનો, છેલ્લા ખાના બળી. પછી આ બે વચ્ચે એક ડિફરન્સ આવશે, એને કહેવાય એસવાય, એસઆર, એસઆર સોરી, એસઆર. રેડી. એસઆર કહેવાય. એસઆર કેવી રીતના મળશે? તો કે આને ભાંગા, જો આ રકમ એના ભાંગા આ રકમ. રેડી. એટલે મળશે આપણને. એટલે 6750 એને ભાંગા 1350. એટલે રકમ આવશે 5. એ 5 આવે ને, 5 જ આવે છે ને, કેટલા આવે છે? એને ભાંગા આ રકમ એટલે 5 આવશે. તો હવે એસઆર મળી ગયો આપણને.
પછી આ જથ્થો લઈ લેવાનો, એક ક્યુ બાજુનું એ બધું આમ નામ. પછી ખરેખર ભાવ એ બધું આમ નામ. એ બધી રકમ એનો ટોટલ નહીં કરવી તો હાલશે. એ બધી રકમ અહીંયા ટોટલ ન કરો તો હાલશે, વાંધો નહીં, કેમ કે એની કાંઈ જરૂર હોતી નથી દાખલામાં. રેડી? તો એમાં પેલું કીધું આપણને બધા વિચલનો ગોતવાના છે, માલ સામાન તમામ. એટલે પેલું વિચલન આપણે આવે માલ સામાન ભાવ વિચલન. રેડી? પેલું ભાવ વિચલન. હમ, એડમેન્ટ કરી નાખું. માલ સામાન ભાવ વિચલન પેલું, એમાં એબીસી, એમાં આપણે એક્યુ. એક્યુ કેટલા આપ્યા છે? એક્યુ આપ્યા 500. 500 પછી એસપી 5.75, એમાંથી માઇનસ એપી 6.00, અને બીમાં 700. 700 આપ્યા છે એક્યુ, અને એસપી કેટલા આપ્યા છે? 3.80, અને માઇનસ 3.50. હવે સીની વારી. એવી રીતે સીમાં 600 પછી 3.50 માઇનસ 3.00, એ બધાનો ટોટલ નાખવાનો હવે. તો કરીએ આપણે. 5.75 માઇનસ 6.00 અને ગુણ્યા 500. કેલ્શિયમ કરવાનું એટલે હાથો જવાબ આવશે. કેલ્શિયમ કરવાનું તો એમાં આવશે -125 આવશે. એને કહેવાનું એ કહેવાનું, માઇનસ આવે એટલે શું કહેવાનું? એ કહેવાનું. સમજાનું? પછી 3.80 એને ગુણ્યા -350 એને ગુણ્યા 700, એટલે એ પ્રશ્નમાં આવશે +210. તો એને એફ કહેવાનું. અને સી, સીમાં આવશે +300 +300 એટલે એફ કહેવાનું ને. ફાઇનલ ટોટલ +385 માઇનસ ને પ્લસમાં આવશે. તો એવી રીતે હવે બીજું લેવાનું. બીજું માલ સામાન વપરાશ વિચલન, એમયુવી. ચોથો દાખલો, માલ સામાન વપરાશ વિચલન એમયુવી, એસપી કાઉસમાં એસક્યુ માઇનસ એક્યુ. એ સૂત્ર યાદ છે, એ સૂત્ર યાદ રાખવાના. પછી એમાં 5.75 આપ્યા છે એસપી. 5.75 અંદર એસક્યુ. એસક્યુ હતા આપણે 600. 600 માઇનસ 500
એટલે રકમ આવશે પ્લસમાં આવશે +575. પ્લસમાં આવી એટલે શું કહેવાનું? F કહેવાનું. F પછી 3.80 કૌંસમાં SQ 500 -700 એટલે એ રકમ એ માઇનસમાં આવશે. -760. માઇનસમાં એટલે એ કહેવાનું એને. અને છેલ્લું C, એમાં 3.50 SP છે અને SQ. તો SQ માં આપ્યું આપણને 400. 400 -600 એટલે રકમ આવશે -700. માઇનસમાં આવી એટલે એ કહેવાનું એને. આ બધા સંકેત યાદ રાખવાના જેથી પરીક્ષામાં સારા માર્ક મળે. ટોટલ આવશે છેલ્લે એ માઇનસમાં આવશે -885. એ માઇનસમાં એટલે એ કહેવાનું એને. હવે આવ્યા 3 નંબર. માલ સામાન ખર્ચ વિચલન. માલ સામાન ખર્ચ વિચલન. એમાં પણ એ રીતે એમની સીવી માં આવશે. છેલ્લું સૂત્ર છે SC - SC. SC આપો. SC હતા આપણી પાસે 3450. 3450 -SC 3000 એટલે રકમ આવશે પ્લસમાં આવશે 450. એટલે F કહેવાનું. પછી B, એમાં કેટલા આવશે? 1900 -2450 એટલે એમાં આવશે -550. એને એ કહેવાનું. પછી આવ્યું C. એમાં 1400 -1800 એટલે એ રકમ આવશે માઇનસમાં 400. માઇનસ એટલે એ કહેવાનું. અને પછી છેલ્લો ફાઇનલ ટોટલ એ આવશે 500 માઇનસમાં એટલે એ કહેવાનું. રેડી. હવે નંબર 4, માલ સામાન મિશ્ર વિચલન. એમાં TSQ અને TAQ બી સમાન થાય છે તો કે નથી થતા. તો આ સૂત્ર લાગ્યું આપણે. સમાન નથી થતા એટલે હું તો 2 લાગશે. આ 1 ને 2 સમાન ન થાય ને ત્યારે 2 સૂત્ર લાગશે. આ 1 ને 2 એવી રીતના. માલ સામાન મિશ્ર વિચલન RSQ. આપણે અહીંયા RSQ નામ આપવાનું છે. RSQ. TAQ તો બધામાં સમાન છે 300 300 300. જેમ કે અહીંયા 300 300 300. TSQ તો બે સમાન 300 જ રહે. અને TSQ આ રહ્યું. આ TAQ અને TSQ બે સમાન રહે આખામાં. ખાલી પડશે તો કયું પડશે? SQ ખાલી પડશે. રેડી. આ સૂત્ર હેલું પડે એટલે રેસર કરાવે ને એ પણ એ થોડુંક અઘરું પડે. આ રીત થોડીક આમ સહેલી પડે. વધારે આપણે આ રીતે કરવાના. એટલે TSQ એક 1500 અને 1800. રેડી. એટલે 1500 અહીંયા HQ પણ
કેટલા હતા એસ ક્યુબ? 600 અહીંયા 1800, એટલે અહીંયા આપણને આવશે એ રકમ પ્લસ માઇનસ નહીં કરવાની. રેડી? જેટલા આવે એટલે એ લખી નાખવાના, કેમ કે વિચલન નથી. RSQ કોઈ વિચલન છે નહીં. રેડી? એવી રીતે પ્રથમ બધામાં સમાન રહે. 1500, 1800, ખાલી ફરશે તો કેવું ફરશે? વચ્ચેનું પદ. વચ્ચે આપ્યું આપણને 600 હતા ને, 500 હવે, એટલે અહીંયા આવશે 600. એવી રીતે અહીંયા 1500, 1800 અને વચમાં ફરશે આપણે. કેટલા આવશે અહીંયા? 400. અહીંયા આવશે એટલે 480. 1800 એટલે પૂરા 1800. એમાં એ ને બી ને કઈ નામ નહીં આપવાના. એફ ને એને બધા નામ નહીં આપવાના. રેડી? એમાં એ ખાસ યાદ રાખવાનું, આ ભૂલાય નહીં. પછી નંબર બી, MMV શોર્ટ ફોર્મમાં માલસામાન મિશ્ર વિચલન. એમાં એસપી હાઉસમાં RSQ. RSQ એટલે આપણે ગોઈતું ઈ. RSQ આને કહેવાય. પછી એમાં સૂત્ર આપ્યું છે MMV બરાબર એસપી હાઉસમાં RSQ માઇનસ AQ. આપણે AQ તો અહીંયા છે જ નહીં, MMV ગોતવાનું છે. તો પેલા બધા એ કાઢી નાખીએ. એસપી કેટલા હતા એ બધા લાઈનમાં આપ્યા છે, એ તો ડાયરેક્ટ લખી જ નાખીએ આપણે. ટેસ્ટ અને RSQ માઇનસ AQ. RSQ આપવાના છે. RSQ કેટલામાં હતા? 720 એવા હતા. એમાંથી બાદ AQ. AQ કેટલા હતા? 500. એટલે અહીં રકમ આવશે પ્લસમાં આવશે, પ્લસ 1265. એટલે F કહેવાનું એને. પછી કેટલા હતા? 600. 600 માઇનસ 700, એટલે એકમ એ માઇનસમાં આવશે, માઇનસ 380. અને એ કહેવાનું આપણે. પછી 480. 480 માઇનસ 600. 600 હતા ને, એટલે રકમ આવશે માઇનસમાં 420. માઇનસમાં એટલે એ કહેવાનું. અહીંયા આપણે ટોટલ ફાઇનલ ટોટલ મારી દેવાનું. પ્લસમાં આવશે 465, જેને આપણે F કહેવાનું. પ્લસમાં આવે એટલે F. રેડી? અહીંયા 4 થઈ ગયા. હજી આપણે 5 ને 6 બાકી છે. છેલ્લા બે વિચલન એ ગોતી નાખીએ ફટાફટ. પાછું મળે એટલે છઠ્ઠું તો ગોતવાનું હોય જ નહીં, કેમ કે બે સમાન જ હોય. તો અહીંયા આપણે એ બેનિફિટ થાય છે, આપણે ટાઈમ વધશે. પાંચમું એક જ ખાલી ગોતવાનું, છઠ્ઠું તો આપણે વેરિફિકેશન માટે હોય. એ બધા વેરિફિકેશન આપણે કરવાના નથી, ડાયરેક્ટ મૂકી દેવાનું છઠ્ઠું કરીને. પેલા પાંચમું ગોતી લઈએ. એમાં એસપી હતા 5.75. પછી 3.80, 3.50 એટલા હતા.
પછી SQ. MSUV નું સૂત્ર છે SP કાઉસમાં SQ માઇનસ RSQ. SQ કેટલા હતા? SQ 600, 500 અને 400. રેડી? તો એ જ લખી નાખીએ. 600, 500 અને 400. એમાંથી માઇનસ RSQ. RSQ આપણે ગોઈતું હતું એ ઉપરની લાઈનમાં જાય છે. RSQ અહીં ઉપરની લાઈનમાં જ છે. 700, 600 અને 800. 720 અને RSQ કેટલા હતા બીજામાં? 600 અને 480. એટલે અહીંયા પણ ફેર પડશે. અહીંયા રકમ આવશે માઇનસ 690. તો એને એ કહેવાનું. અને આમાં રકમ આવશે એ પણ માઇનસમાં. એ માઇનસમાં આવશે 380. 380. પછી અહીંયા રકમ આવશે એ પણ માઇનસમાં, માઇનસ 280. છેલ્લે અહીંયા રકમ આવશે એ પણ માઇનસમાં, માઇનસ 150. બધી રકમ માઇનસમાં એટલે એ કહેવાનું. પછી ડાયરેક્ટ મૂકી દેવાનું 6 કરીને. આ બધું ગોતી નહીં તો ચાલે આપણે હવે. એ પેલો દાખલો તો ગોતવું પડે એટલે. બાકી તો આપણે કઈ ગોતવાનું નહીં. હું ડાયરેક્ટ મૂકી દેવાનું એટલે માર્ક મળી જાય આપણને. કાપી ન લે માર્ક. એનું સૂત્ર છે ગોતવાનું કેમ તો જ ગોતવાનું, ખરેખર ગોતવાનું નહીં. રેડી? અને માલસામાન ઉપજ વિચલન. તો ઉપજ વિચલન ને શું કહેવાય? MYV. MYV બરાબર MSUV. MSUV કે ખબર પડી? આગળ છે પાંચમું જ છે. જો આ પાંચમું હતું ને MSUV હતું. અહીંયા મૂકી દીધું ડાયરેક્ટ આપણે. ડાયરેક્ટ મૂકી શકીએ આપણે. બરાબર કરીને લખી નાખવાનું. બરાબર જવાબ જે આવતો હોય લખી નાખવાનું. સેમ ટુ સેમ જ, કાંઈ ફેર નહીં. ડાયરેક્ટ મૂકી દેવાનો અહીંયા આપણે. આ દાખલો થઈ ગયો પૂરો. અહીંયા છેલ્લામાં આપણે આ સ્ટેપ નહોતા કરતા, આપણે આ સ્ટેપ કરવાનો હોય. રેડી? તો અહીં સુધી રાખીએ. હવે બીજી રીત અને પછીના આજે એટલું.